વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચક્કરડી બનાવતા શીખીશું। તમે જ્યારે બગીચામાં ફરવા જાઓ ત્યારે આવી ચક્કરડી વેચવાવાળાને જોતા હશો, જે એકદમ સરસ ગોળ ગોળ ફરતી હોય। હવે આ ચક્કરડી બનાવવા માટે 4 બાળકો છે, ઝાકીર, અપુ, નૈના અને ગુડ્ડુ। એ લોકો પુઠ્ઠાને ગોળ કાપે છે અને એમાં એક સળી ભરાવે છે અને પોતાની ચક્કરડી ફેરવવાનો પ્રયત્ન કરે છે। હવે ચક્કરડી બનાવે છે ત્યારે એ લોકોએ સળી અલગ અલગ જગ્યાએ ભરાવેલી છે, તો એ મુજબ આપણે જોઈએ કે કોની ચક્કરડી બરાબર ફરશે અને કોની ચક્કરડી બરાબર ફરશે નહીં। તો આપણે જોઈએ કે ચક્કરડી ફેરવવી એમાં ચારેય મિત્રોએ કેવી ચક્કરડી બનાવી છે। તો સૌથી પહેલા આ ઝાકીરનું ગોળાકાર છે, અહીં લખીશું ઝાકીર। ત્યારબાદ હવે આપણે જોઈશું અપુ, આ છે અપુનું ગોળાકાર। ત્યારબાદ છે નૈના, એનો ગોળાકાર, અને ત્યારબાદ છે ગુડ્ડુ, એનો ગોળાકાર। હવે એ લોકોએ જે સળી ભરાવી છે, ઝાકીરે અહીંયા સાઈડમાં ભરાવી છે, અપુએ એકદમ વચ્ચે ભરાવી છે, નૈનાએ જે છે એણે આ બાજુ ભરાવી છે અને ગુડ્ડુએ આ બાજુ ભરાવી છે। તો હવે આ લોકોમાંથી કોની ચક્કરડી સરસ રીતે ફરે? તો કોઈ પણ વર્તુળને ગોળ પરફેક્ટ ફેરવવું હોય તો એની કેન્દ્રમાં આધાર હોવો જરૂરી છે। કોની ચક્કરડી બિલકુલ ફરશે નહીં? તો નૈનાની ચક્કરડી છે એ બિલકુલ ફરશે નહીં, કારણ કે એની ચક્કરડી છે એ યોગ્ય રીતે નથી। અને ત્યારબાદ ઝાકીરની ચક્કરડી છે એ પણ બિલકુલ ફરશે નહીં, કારણ કે એને પણ સાવ સાઈડમાં રાખેલી છે। તો ઝાકીર અને નૈનાની ચક્કરડી બિલકુલ ફરશે જ નહીં, કારણ કે એની સળી સાવ સાઈડમાં છે। કોની ચક્કરડી થોડીક ફરશે? તો ગુડ્ડુની, કારણ કે ગુડ્ડુએ જે સળી ભરાવી છે થોડીક મધ્ય બિંદુથી એટલે કે કેન્દ્રની નજીક છે, એટલે ગુડ્ડુની ચક્કરડી જે છે એ થોડીક ફરશે। અને ત્યારબાદ કોની ચક્કરડી સૌથી સારી ફરશે? તો અપુની, કારણ કે અપુની જે ચક્કરડી છે એના વર્તુળના એકદમ કેન્દ્રમાં એણે સળી મૂકેલી છે, તો એની જે ચક્કરડી છે એ સૌથી સારી ફરશે અને ગોળાકાર ફરશે। આ રીતે તમે કોઈ પણ વર્તુળને વચ્ચે કેન્દ્રમાંથી જ જો સળી કે ટેકો આપો તો એ પરફેક્ટ રીતે ગોળ ફરી શકે, નહીં તો એને ફરશે નહીં, કારણ કે એનો જે ટેકો છે એ સાઈડમાં હશે, એટલે એક બાજુ ઢળી જશે અને ગોળ ફરશે નહીં।